જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. હરિયાભાઈને આપણે પૂછ્યું કે લીલિયામાં કેવી તૈયારી છે, અયોધ્યાની જે આ બધું ઉત્સવ છે ને, તો લીલિયામાં કેવી? જય માતાજી મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આજના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને નાહી ધોઈને આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે આપણે જવાનું છે કારખાને જવા માટે. અને આજે આપણે નાવલીમાં ફરતો આટો મારવાનો છે. અને લીલિયાનું રામજી મંદિર છે ને, તો ત્યાં લગન આપણે વિડીયો બનાવવાનો છે. તો લીલિયાના રામજી મંદિરના કોઈ તમે પણ દર્શન ન કર્યા હોય તો આ વિડીયોમાં આપણે રામજી મંદિરના દર્શન કરાવશું. તો વિડીયો પૂરો જોઈજો. તો હાલો મિત્રો, આપણે પૂગી ગયા છીએ લીલિયા, અને લીલિયાની નાવલી બતાવવાની છે, અને લીલિયાનું રામજી મંદિર ને એ બધું બતાવવાનું છે. અને લીલિયામાં નાવલી કઈ રીતના શણગાર કરેલું છે એ તમને બતાવશું. પતાકડા ને એવું બધું લગાડેલું છે, બતાવો કેમેરામેન. જો આવું બધું કાંક શણગાર ને એવું બધું કરેલું છે. તો આપણે રામજી મંદિરે જાવી, અહીંયા કેવો શણગાર કર્યો છે એ બધું તમને બધાને બતાવશું. જો આયા લાઠી રોડે હનુમાન દાદાનું મંદિર છે ને, અહીંયા આવો કાંક શણગાર કરેલો છે. અને હનુમાન દાદાના તમે બધા દર્શન કરી લ્યો. હવે જાવીશ નાવલીમાં. આવું ને કાને? આવો સ્ટોલ ભરાણો છે અહીંયા. હા, આવો સ્ટોલ ભરાણો છે. જો આયા ફટાકડા ને એવું બધું લેવા આવી ગયા છે બારિયા ભાઈ ને. પછી બોમ્બ છે, પછી આ 25 ધડાકા, 30 ધડાકા, 400. બારિયાભાઈને આપણે પૂછ્યું કે લીલિયામાં કેવી તૈયારી છે, અયોધ્યાની જે આ ઓલું ઉત્સવ છે ને, તો લીલિયામાં કેવી તૈયારી છે? બારિયાભાઈ આપણને બે શબ્દ કહેશે. લીલિયામાં એવો માહોલ છે, આખો કેસરીઓ લહેરાયો છે. અને દરેક લોકોમાં અત્યારે એટલો ઉત્સાહ છે. ફટાકડાના સ્ટોલ જો આ રામજી મંદિરના લાભાર્થી થયા છે. અને જેમ નવી દિવાળી જ આવી એમ ચિત્રોડીના કલર વેચાય છે. અને દરેક જાહેર રસ્તા ઉપર રંગોળી આપણે રવિ સ્ટુડિયાવાળા દશરથભાઈ પોતાના ખર્ચે બધે કરે છે. અને ધજાઓ પણ એટલી બધી બંધાણી છે. અને અત્યારે ધજાઈ પણ લીલિયામાં મળતી નથી. એટલો બધું લોકોમાં ઉત્સાહ અને ઉમંગ છે. અને રાતે રોશની એટલી બધી થાય છે. રામજી મંદિરે પબ્લિક એટલું બધું આવે છે. અને રામધૂન એટલે રામભાઈ થઈ ગયું છે આખું લીલિયા, એવું કહી શકાય. આભાર તમારો. તો આ અમારા ગામની દુકાન છે, એશિયન ટેલર. પ્રકાશભાઈ આવડા શેઠ છે. બાપકાભાઈ કેમ છે? તો હાલો મિત્રો, હવે આપણે આગળ જાવી. અને ઠેઠ લગ્ન આપણે બધું જોવાનું છે, ક્યાં લગ્ન મારેલું છે એવું બધું બતાવવાના છે તમને. હવે આપણે જવાનું છે રામજી મંદિરે. તો રામજી મંદિરે જઈને કેવો શણગાર કરેલો એ તમને બધાને બતાવી. આજે આખું ફરતું નાવલી તમને બતાવી દીધી. અને ઠેઠ રામજી મંદિર સુધી તમને આ વિડીયો બતાવશું. રામજી મંદિરમાં જો અત્યારે આવી બધી શણગાર કરેલો છે લીલિયાની નાવલીમાં. રામજી મંદિર અંદરની સાઈડ જો આવી રીતના કાંક શણગાર કરેલો છે.
સબરીમાંથી સબરીબાઈની ઝૂંપડી કેવી મસ્તીની બનાવી જો. આ લીલિયા રામજી મંદિરે બધું આવું બધું કરેલું છે જો. પૂઠાનું બધું કોતર કામ છે, મસ્તીનું બનાવેલું. અંદર આ બાર ને જય શ્રી રામ. આપ સૌ જાણો છો તેમ આજે 500 વર્ષ પછી અયોધ્યાની અંદર ભગવાન રામલલા પોતાના નિજ મંદિરની અંદર બિરાજમાન થઈ રહ્યા છે, ત્યારે સમગ્ર દેશની અંદર ખૂબ હર્ષોલ્લાસ સાથે આ ઉત્સવ ઉજવવાનો છે. અને અમારા લીલિયાની અંદર પણ ખૂબ ઉત્સાહ છે અને આખું ગામ શણગારવામાં આવ્યું છે. જબરજસ્ત ઉત્સવો અહીં કરવામાં આવી રહ્યા છે. સુંદરકાંડનો પાઠ 19 તારીખે થયો. ગઈકાલે સાંઈનાથપરા હનુમાન ચાલીસા અને રામધૂન મંડળવાળાએ સરસ મજાનો ધૂનનો કાર્યક્રમ કર્યો. અને આજે પણ અમારે વડવાડા ચોક લાઠી રોડ ખાતે મહારાષ્ટ્રનું આયોજન બહેનો દ્વારા કરવામાં આવ્યું છે. એ પણ એક ભવ્ય આયોજન છે. રામજી મંદિર સરસ રીતે શણગારવામાં આવ્યું છે. ખૂબ ઉત્સાહપૂર્વક કાર્યક્રમો થવાના છે. અને ગામ ધુવાડા બંધનું આયોજન છે. આવતીકાલે 22 તારીખે અહીંયા સવારે 11 વાગે ગામ આવશે આખું. અહીંયા સ્ક્રીન દ્વારા અયોધ્યાથી સીધું પ્રસારણ થશે. એ પ્રસારણ પણ બતાવવામાં આવશે. અહીંયા 56 ભોગનો કાર્યક્રમ છે. મહાઆરતી 12 વાગે છે અને પછી બપોરે 3 વાગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગામના તમામ ભાઈઓ બહેનો બાળકો બધા સહપરિવાર જોડાવાના છે. અને શોભાયાત્રા પૂર્ણ થઈએ બધા સાથે પ્રસાદ લેવાના છે. આવું સરસ મજાનું આયોજન આ લીલિયામાં થયું છે. ખૂબ હર્ષોલ્લાસ સાથે લીલિયાના તમામ જ્ઞાતિના લોકો નાત જાતના ભેદભાવ વગર આમાં જોડાયા છે. ગામના છેવાડાના માણસ સુધી તમામ લોકોને અહીં આમંત્રણ આપવામાં આવ્યું છે. અને તમામ સમાજના લોકો છે તે આની અંદર જોડાયા છે. કોઈ જાતના ભેદભાવ વગર ખૂબ સરસ રીતે ખભે ખભો મિલાવી કોમી એકતા સાથે બધા જ અમે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ. ભગવાન રામ સૌને ખૂબ જ સુખી કરે એવી અભ્યર્થના સાથે જય શ્રી રામ. જય શ્રી જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન